તો આ છે આપણો તબેલો. એટલી કાંક હાલમાં આપણે કને ઘરે દૂધ દેવાવાળી ગાય છે. આ એક પાડી છે, આપણી ખુદની જ છે. આ એક ગાય વિયાણા ઉપર છે અને આ ગાય હવે વીણે છે. આજ રાત વચ્ચે વીણાઈ જશે. જોઈ શકો છો તમે. આ ગાય આજ રાત વચ્ચે વીણાઈ જશે. આ કાંક 2-3 દિવસ કાઢશે. 2-3 દિવસમાં આ પણ ગાય વીણાઈ જશે. આ પાડી છે, આ તો કાંભણી છે. હજી આ ગાય દોવા દે છે. આ છે આપણા કુકડા, જોઈ શકો છો તમે. 3 છે. આવા કાંક રૂમમાં બેઠા છે, જોઈ લો. ફૂલ સેફટી કૂતરા મનાની. ફાઇનલી મિત્રો ગાય વીણાઈ ગઈ છે. વાગ્યા છે રાતના 11:30. જોઈ શકો છો બ્લેક કલરનો વાછડો આવ્યો છે. થપતી વાછડી હતી પણ આવ્યો વાછડો જે છે વાંધો નહીં. ગાય ચાટે છે. ગુડ મોર્નિંગ મિત્રો. સવારના વાગી રહ્યા છે 6:06. દવાઈ આપણે ચાલુ કરી દીધી. જો મિત્રો દવાઈ થઈ ગઈ, ગાયું પણ છૂટી ગઈ. આ એક જર્સી આપણે ઘરે રાખી છે અને બીજી એક આ ગાય. આ બે આપણે ઘરે જ બાંધી હોય ડેલી, કેમ કે આ જર્સીને એ બે ધણમાં નથી અડતી. અને આ જો રાતે ગાય વિયાણી એનો વાછડો કંઈક આવો આવ્યો છે. કોમેન્ટ કરી દેજો કેવો છે. બ્લોગમાં મજા આવે લાઈક કોમેન્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ પણ કરજો. મળી આવે આગળના નવા બ્લોગમાં. આવું કાંક છે આપણા તબેલાનું વાતાવરણ. હા, આપણો રાતે વિયાણી ગાયનો વાછડો. રામ રામ ભાઈઓ, મળી બીજા બ્લોગમાં આવે.